કતારગામની રણછોડજી પાર્ક સોસાયટીમાં બંધ મકાનમાંથી ₹9.78 લાખ ચોરી કરનારા સિકલીગરને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો। પ્રાપ્ત વિગતો મુજબ કતારગામમાં રણછોડજી પાર્ક સોસાયટીમાં રહેતા પરેશ રામજી સોલંકી પરિવાર સાથે આબુ અંબાજી ફરવા ગયા હતા અને બંધ ઘરમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। તસ્કરો 10.251 ગ્રામ વજનના સોનાના ઘરેણાં તથા રોકડા ₹3.85 લાખ મળી કુલ ₹9.78 લાખની મત્તા ચોરી નાસી છૂટ્યા હતા। તપાસ દરમિયાન ટુ વ્હીલર પર 3 યુવકો આવતા દેખાયા હતા। મોઢા ઉપર માસ્ક બાંધેલા હતા। આ ત્રણેય યુવકોએ ઘરનો મુખ્ય દરવાજો તોડ્યો હતો। આ ગુનામાં ફૂલવાડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે મલખાનસિંહને પકડી પાડી 7.17 લાખના દાગીના કબજે લીધા હતા। ગત તારીખ 27/12/24ના રોજ કતારગામ પોલીસ વિસ્તારમાં પરેશભાઈ રામજીભાઈ સોલંકી નાઓના ઘરમાં સવારે વહેલા મળસ્કે ઘૂસી અને ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો। એ જે ફરિયાદી છે એ સવારે આબુ અંબાજી રવાના થયેલા। એમના ઘરમાં નકુચો તોડી અને ચીખલીગર ગેંગે ચોરી કરેલાનું ખાનગી રાહે બાતમી મળતા આજરોજ ભરીમાતા રોડ પરથી મલખાનસિંહ ઉર્ફે રફતારસિંહ છાબડા ઉંમર વર્ષ 25નાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે, જેની સઘન પૂછપરછ કરતાં એને પોતે કતારગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરફોડ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે। એ ચોરી કુલ 9,78,000 રૂપિયાની હતી, જે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાંથી 7,70,000નો મુદ્દામાલ, જેમાં સોનાની રુદ્રાક્ષની માળા, ચેન, વીંટી, બુટ્ટી વગેરે આજરોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે।